આપણે પુરાણો છે, આપણા ગીતાજી, શિવપુરાણ, મહાભારત અને રામાયણ, એના દૃષ્ટાંતો દ્વારા આપણે એ સમજાવવામાં આવ્યું કે એ મંત્ર છે બધા, એ મંત્રના મુગટમણી સમાન એ ગાયત્રી મંત્ર છે. અને મહાપુરુષોએ એ ગાયત્રીનો મહિમા કેવી રીતે ગાયો છે, જુદા જુદા મહાપુરુષોએ, બરાબર, દરેક અલગ અલગ સંપ્રદાયોના મહાપુરુષોએ એ ગાયત્રીનો મહિમા આ રીતે ગાયો છે કે હિન્દુ ધર્મમાં અનેક માન્યતાઓ છે એ પ્રચલિત છે અને એના સંબંધમાં ઘણા બધા મતભેદ છે જુદા જુદા સંપ્રદાયોની અંદર. પણ ગાયત્રી મહિમા એક એવું તત્વ છે જેમાં બધા સંપ્રદાયો અને બધા ઋષિઓ એકબીજાને એક મતથી સ્વીકાર્યો છે. વિશ્વામિત્ર ઋષિનું કથન છે કે ગાયત્રી જેવો ચારે વેદમાં બીજો મંત્ર નથી. સંપૂર્ણ જ્ઞાન, દાન, તપ એ ગાયત્રી મંત્રની કળા સમાન છે. બધું છે એ ગાયત્રી મંત્રમાં છે. યોગીરાજ યજ્ઞવલ્ક્યજી મહારાજ કહે છે કે ગાયત્રી અને બધા દેવોને, વેદોને એક ત્રાજવે તોડવામાં આવે તો પછી એક બાજુ 6 અંગો સહિત વેદો અને બીજી બાજુ ગાયત્રીને રાખવામાં આવે તો એના કરતાં ગાયત્રીનું પલું નમતું છે. વેદનો સાર ઉપનિષદો છે અને ઉપનિષદો 4 વ્યાહૃતિ સહિત એક ગાયત્રી છે. ગાયત્રી વેદની જનની છે, પાપોનો નાશ કરનારી છે અને એનાથી અધિક પવિત્ર કરનારો કોઈ મંત્ર સ્વર્ગ કે પૃથ્વી પર નથી. આ ગાયત્રીનો મહિમા છે. ગંગા સમાન કોઈ તીર્થ નથી, કેશવ સમાન કોઈ શ્રેષ્ઠ દેવ નથી અને ગાયત્રી મંત્રથી શ્રેષ્ઠ કોઈ મંત્ર થયો નથી, ન ભૂતો ન ભવિષ્ય થયો નથી અને ભવિષ્યમાં પણ થશે નહીં. જાણકારો, ગાયત્રીના જાણનારો, સમસ્ત વિદ્વાનો વેતા અને શ્રેષ્ઠ ક્ષેત્રિય થઈ અને દ્વિજ ગાયત્રી પારાયણ નથી કરતો તે વેદોમાં પારંગત હોવા છતાં શુદ્ર જેવો છે. બીજા કરેલાનો શ્રમ વ્યર્થ છે. જે ગાયત્રી નથી જાણતો તે માણસ બ્રહ્મત્વથી ચ્યુત થઈ અને પાપયુક્ત થઈ જાય છે. શંખ ઋષિનો મત છે કે નરકરૂપી સમુદ્રના પડતાને હાથ પકડીને બચાવનારી એક ગાયત્રી છે અને પૃથ્વી અને સ્વર્ગમાં એના કરતાં ચડિયાતી બીજી કોઈ વસ્તુ નથી. ગાયત્રીને જાણનાર અચૂક એ સ્વર્ગ મેળવી શકે છે. શૌનક ઋષિનો મત છે કે બીજી ઉપાસના કરો કે ન કરો, ફક્ત ગાયત્રી જાપથી દ્વિજ જીવન મુક્ત થઈ જાય છે અને પારલૌકિક સમસ્ત સુખોને પ્રાપ્ત કરે છે. સંકટના સમયે 10,000 જપ કરવાથી એ વિપત્તિઓનું નિવારણ થાય છે. અત્રિ ઋષિનું કહેવું છે કે ગાયત્રી આત્માને શુદ્ધ કરનારી છે અને એના પ્રતાપથી કઠણ દોષોનું નિવારણ થઈ જાય છે. જે મનુષ્ય ગાયત્રી તત્વને સારી રીતે સમજી લે છે એ જગતમાં એને બીજું કાંઈ રહેતું જ નથી. ગાયત્રી દ્વારા પાપો અને દુઃખોનું નાશ થાય છે. ગાયત્રી સાધના દ્વારા બધા પાપો અને દુઃખોમાંથી મુક્તિ મળે છે અને એ અંગે ઘણા બધા વચનો છે એ મળે છે. એ પૈકી કેટલાક અહીં આપવામાં આવ્યા છે. ગાયત્રીનો જપ કરનાર બ્રહ્મહત્યા જેવા પાપ અને નાના મોટા જલ્દી નષ્ટ થઈ જાય છે એ પદ્મ પુરાણમાં કહ્યું છે. ભક્તિપૂર્વક ગાયત્રીનો જપ કરનાર સમસ્ત પાપોમાંથી મુક્તિ મેળવે છે એ પારાશર મુનિએ કહ્યું છે. ગાયત્રીનો જપ કરનાર બધા જ પાપોમાંથી મુક્ત બને છે. ભવિષ્ય પુરાણમાં કહ્યું છે. જો તે બ્રહ્મામાં અથવા જ્ઞાની પુરુષોમાં નિંદા કરનાર ન હોય તો સૂર્યની સમક્ષ ઊભો રહી અને ગાયત્રીના 8,000 જપ કરે તો તે મનુષ્ય સર્વ પાપોમાંથી મુક્તિ મેળવે છે. અત્રિ સ્મૃતિના 3જા અધ્યાયના 15મા શ્લોકમાં કહેવામાં આવ્યું છે. જે દ્વિજ ગામવાર એકાંતમાં ઓમકાર વ્યાહૃતિઓ ગાયત્રીએ
ત્રણનો 1 માસ સુધી દરરોજ 1000 જપ કરે તો જેમ સાપ કાંચડીમાંથી મુક્ત થઈ જાય છે તેમ મહાપાપમાંથી એનો છુટકારો થઈ જાય છે. મનુસ્મૃતિના બીજા અધ્યાયના 79 શ્લોકમાં કીધું છે. ગાયત્રી સ્મરણ માત્રથી બ્રહ્મહત્યા, સુરાપાન, ચોરી, ગુરુ શ્રી ગમન, વડી સ્ત્રી સાથેનો વ્યભિચાર જેવા અન્ય પાપોમાંથી પણ મુક્તિ થઈ જાય છે. ગાયત્રી પુરાણ 22મા શ્લોકમાં કહ્યું છે, હે યુધિષ્ઠિર, જે મનુષ્ય તત્વપૂર્વક સર્વગુણ સંપન્ન પુણ્યમય ગાયત્રીને જાણી લે છે તે જગતમાં દુઃખી થતો નથી. એ મહાભારતના ભીષ્મ પિતા પર્વમાં એ કહેવામાં આવ્યું છે. હે ગાયત્રી, તારા પ્રભાવ વડે દિવસ દરમિયાન થયેલા પાપો દિવસ દરમિયાન જ નષ્ટ થઈ જાય છે અને રાત્રે થયેલા પાપો રાત્રિમાં જ નષ્ટ થઈ જાય છે. તૈત્તરીય પુરાણમાં કહેવામાં આવ્યું છે. ગાયત્રીના જપથી લાભ. ગાયત્રીનો જપ કરવાથી કેટલો બધો લાભ થાય છે એ વાતનો થોડોક ખ્યાલ કેટલાક પ્રમાણો દ્વારા અહીં આપવામાં આવ્યો છે. ગાયત્રી મંત્રની આરાધના સર્વ વેદોનો સાર છે. બ્રહ્મા વગેરે દેવતાઓ પણ સંધિકાળ એટલે સંધ્યાકાળમાં ગાયત્રીનું ધ્યાન અને જપ કરે છે. દેવી ભાગવતના સ્કંદમાં 18મા અધ્યાયના 16મા અને 15મા શ્લોકમાં કહેવામાં આવ્યું છે. માત્ર ગાયત્રીની જે ઉપાસના કરનાર બ્રાહ્મણ મોક્ષને પ્રાપ્ત કરે છે. દેવી ભાગવતના સ્કંદ 12 અધ્યાય 8 અને 90 શ્લોકમાં એમ કહેવામાં આવ્યું છે, ગાયત્રીનો જપ કરનારને લૌકિક તેમજ પારલૌકિક બધા જ સુખ પ્રાપ્ત થાય છે. એ અગ્નિ પુરાણમાં કહેવામાં આવ્યું છે. હે મુનિ, સંધ્યાકાળે નિત્ય અર્ઘદાન અને 3000 ગાયત્રી જપવાથી પુરુષ એ દેવો જેવો પૂજ્ય બની જાય છે. ગાયત્રી મંત્ર શ્લોક 9. ગાયત્રી સાધનાથી મોક્ષાર્થીને મોક્ષ મળે છે. લક્ષ્મીની ઈચ્છાવાળાઓને લક્ષ્મી મળે છે. યુદ્ધની ઈચ્છાવાળાઓને વિજય મળે છે તથા વ્યાધિથી પીડિતોને નિરોગીતા પ્રાપ્ત થાય છે. ગાયત્રી પંચાંગ 1માં કહેવામાં આવ્યું છે, પશુઓની ઈચ્છાવાળાને પશુ, પુત્રની ઈચ્છાવાળાને પુત્ર, કલેશ પીડિતને શાંતિ અને શત્રુના ભયથી પીડાતા મનુષ્યને અભય પ્રાપ્ત થાય છે. વિધિપૂર્વક નિયમિત રીતે ધ્યાન કરવાથી પરમપદની પ્રાપ્તિ થાય છે. અરે ગમે રીતે જપવામાં ગાયત્રીનો પાપોનો વિનાશ કરે છે. ભિન્ન ભિન્ન કાર્યોના ઉદ્દેશથી કરવામાં આવતા જપ પણ અભિષ્ટ સિદ્ધિ આપે છે. કામની ઈચ્છાવાળાને કામની પ્રાપ્તિ થાય છે. જેઓને મોક્ષની ઈચ્છા છે એને સદગતિ પ્રાપ્ત થાય છે. અને જેઓ નિષ્કામ ભાવથી ગાયત્રી ઉપાસના કરે છે એને વિષ્ણુ પદે પ્રાપ્ત થાય છે. એ નારદ પુરાણમાં કહેવામાં આવ્યું છે ને હમણાં જ મેં તમને નારદ પુરાણનો દાખલો પણ આપ્યો. તીર્થસ્થાનો પર શું હતા? જુદા જુદા ઋષિઓના આશ્રમો છે એ ગંગા તીર્થ પર હતા અને એ આશ્રમોની અંદર આપણા જેવા એ ગ્રસ્તો ત્યાં જતા. આજે પણ તમે જુઓ કે સપ્ત સરોવર પર જે આપણો કચ્છી આશ્રમ છે એ કચ્છી આશ્રમની બાજુમાં જ સપ્તધારા પર એ સપ્ત ઋષિઓની સ્થાપના છે અને ત્યાં તીર્થ શાંતિકુંજ હરિદ્વાર આવેલું છે. એ શાંતિકુંજની અંદર જે માનવ છે અત્યારે 5000થી, જ્યારે કોરોના હતો ત્યારે નહીં, અત્યારે 5000થી વધારે તમારા જેવા સાધકો આવી જ રીતે આપણે જેમ 3 વાગે જાગરણ થાય બરાબર 3 વાગે જાગી જાય બધા અને 4 વાગ્યાથી એ સાધનાનો ત્યાં ક્રમ થાય છે. દેવાતમાં હિમાલય આખું બનેલું છે સાધના માટે કે એ આવો આખો હિમાલય બનાવવામાં આવ્યો છે અને ત્યાં સામે બેસીને આપણે સાધના કરીએ તો આપણને થાય કે ખરેખર આપણે હિમાલયની અંદર બેસીને સાધના કરી રહ્યા છીએ. તે પછી વાટિકા અને ઉદ્યાન વનૌષધિઓ એવી રોપવામાં આવી છે, અનેક આયુર્વેદિક વનૌષધિઓ અને
તે પછી એ આ સાધના થઈ જાય પછી ધ્યાનનો ક્રમ ચાલે છે અને ધ્યાનની અંદર ગુરુદેવના વાણીની અંદર ધ્યાન કરાવવામાં આવે અને એ ધ્યાન બધા સાધકો કરે. 86-87નો ગાળો હતો, હું નવો જ જોડાયેલો હતો, બિલકુલ નવો, કોરી પાટી કહીએ ને એવો હતો. માતાજી દર્શન આપતા, માતાજી શંકાનું સમાધાન કરતા. અમે ચિઠ્ઠીઓ બાપાને જેમ લઈએ ને આપણે ચિઠ્ઠી, તે બાપાને ચિઠ્ઠી લઈએ તેવી રીતે ત્યાં પણ બધું મૌન ને એવું જ રહેતું. તો એ ધ્યાન કરાવે. 2-4 દિવસ ત્યાં મને કાંઈ ધ્યાનની ખબર ન પડી, એટલે બપોરના પછી ત્યારે છૂટ હતી અમને, તો હું પહોંચી ગયો માતાજી પાસે. માતાજીને કીધું કે માતાજી બધા ધ્યાન કરે છે, બેસું છું સ્થૂળ શરીરથી, આ ધ્યાન શું છે એ ખબર નથી ને ધ્યાન કેવું લાગે એ મને ખબર પડતી નથી. ત્યારે માતાજી કીધું બેટા શાંત રહે, અભી નયા હો જાएगा, ઠીક હો જાएगा, તુझे ધ્યાન लगेगा. અને એ મેં પછી આ ધ્યાનની પ્રક્રિયા પર ત્યાં સવાના થાય. જેવું ધ્યાન પૂરું થાય એટલે સીધો અમને ક્યાં જવાનું હોય? યજ્ઞશાળાની અંદર દર્શન કરવા. અખંડ જ્યોતિ જ્યાં વર્ષોથી હિમાલયમાંથી એ ગુરુદેવ લઈ આવ્યા છે અને એ અખંડ જ્યોતિ આજે પ્રજ્વલિત છે, એના દર્શન કરીએ. એના દર્શન કર્યા પછી ઉપર જઈએ તો ગુરુદેવ અને માતાજીના સાક્ષાત અમને દર્શન થાય. અને એ દર્શન કર્યા પછી અમે સીધા પાછા નીચે આવીએ. લાઈન લાગી હોય, લાઈનની અંદર, અને એ 2 યજ્ઞશાળાઓ છે મોટી, ત્યાં એ યજ્ઞની અંદર જઈએ અને તે પછી એ સાધનાનો ક્રમ છે ચાલે. બરાબર 10:30-11 વાગે અત્યારે જેમ છે એવી રીતે ભોજન આદિનો ક્રમ ચાલે. પોતાની રીતે બધું સ્વયં ચાલતું હોય, આપણને ખબર ન પડે. અને આખો દિવસ એ સાધના 9 વાગ્યા સુધી હાલે. 9 વાગે એ પ્રાર્થના થાય અને સાધકો સૂએ. આવા જે આશ્રમો આજે પણ હરિદ્વારની અંદર વિદ્યમાન છે. બાજુમાં એ યજ્ઞ શું છે, યજ્ઞ પેશી શું છે, યજ્ઞ પરથી માણસને શું પ્રભાવ પડે છે, એવી એશિયા ખંડની અંદર અદ્યતન જે લેબોરેટરી કહીએ એ લેબોરેટરીમાં છે કે લીમડાના પાન નાખી યજ્ઞ કરો, બેરોમીટર લાગા પડા હોય, આમાં કેવો વાયુ ઉત્પન્ન થાય છે, માણસને શું કરે છે. કરોડો રૂપિયાની એક મોટી લેબોરેટરી છે. પછી તુલસીનું હવન કરો, પછી આંબાના જે વૃક્ષ છે એના લાકડાનું હવન હોય, જુદા જુદા વૃક્ષોના હવન કરવામાં આવે અને એ જ દિવ્ય ઔષધિ માનવ જીવન પર શું પ્રકાશ પાડે છે એનું બધું ગણિત હોય. આવું બધું. અને ત્યાં 24 શક્તિધારા, અક્ષર 24 પરમ પુનિતા, ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા, એ ગાયત્રીના 24 સ્વરૂપ છે, એના મંદિર છે અને એની મંદિરોની અંદર મૂર્તિ બિરાજમાન છે. અને એના દર્શન કરી અને આખો દિવસ આપણે અત્યારે જેમ સાધના કરી છે ને, સવારથી 3 વાગ્યાથી કરીને રાત સુધી 10-10 સુધી કાંઈ ખબર નથી પડતી. એવા આશ્રમોની અંદર એ ગ્રસ્તીઓ જતા અને સમયાંતરે એ ત્યાં જઈ ધર્મલાભ લેતા. આ પરંપરા છે, આજે પણ છે. આજે એનું સ્થાન મનોરંજન લીધું છે. તીર્થ સ્થાનોની પવિત્રતામાં આજે થોડી ખતમ થઈ ગઈ છે. આ સ્થાનોએ સાધુ સંતોની ભીડ તો જોવા મળે છે, પરંતુ સાચા ઋષિઓના સંતાનોનો અભાવ થઈ ગયો છે. આજે તો આ તીર્થ સ્થાનો પર દાન પુણ્યના નામે ગુમરાહ કરવામાં આવે છે. ચડાવો પેડા અને મળશે બેટા કહી દાન પુણ્ય કરવામાં આવે છે. ભાઈઓ અને બહેનો, આજકાલના તીર્થ છે એ ખરેખર જેવા તીર્થ હતા એવા નહોતા. ત્યાં તો જાગૃતિના ગીત ગાવામાં આવતા અને મનુષ્યની સૂતેલી ચેતનાને એ જગાડવામાં આવતી. આજે તીર્થસ્થાનોની દુર્દશા જઈ અને આચાર્યશ્રીએ ગાયત્રી તપોભૂમિ, આંબલખેડા, હરિદ્વારમાં શાંતિકુંજ જેવા આશ્રમોની સ્થાપના કરી છે, જેમાં મનુષ્યને સંસ્કાર આપી શકાય, જ્યાં સ્વાવલંબન સંગીત, ઉદ્યોગ, ધંધા, યોગ, પ્રાણાયામનું શિક્ષણ આપીને જનચેતનાને એ જગાડી શકાય. કે નવામ યુગની દરેક સમસ્યાઓ છે એ જુદી જુદી હોય છે. દરેક સમસ્યાઓ એ યુગની અંદર જ ઉત્પન્ન થાય છે અને એ યુગની અંદર જ એનું સમાધાન થાય છે. કારણ કે સતયુગની સમસ્યાઓ હતી એ કલિયુગની નથી અને કલિયુગની સમસ્યાઓ છે એ સતયુગની નથી. અલગ અલગ સમસ્યાઓ છે.
અને એનું સમાધાન એ જ યુગમાં મળે છે. રાવણ હતો તો રાવણના જે પાપમાંથી છૂટવા માટે સમાધાન તે વખતે જ મળ્યું અને ભગવાન રામ ઊભા થયા. કંસનો આટલો બધો ત્રાસ હતો અને એનો સમાધાન ભગવાન કૃષ્ણને અવતાર લઈ અને એ જ યુગમાં કરવામાં આવ્યું. તો કલિયુગની અંદર પણ જે સમસ્યાઓ છે એ જ યુગમાં એ સમાધાન થશે. અને એ ઋષિમુનિઓ આજે જોઈએ છીએ કે રહેણીકરણી, ખાણીપીણી, શિક્ષણ પ્રણાલી એ બધા જ વિકાર આવી ગયા છે. દૂરદર્શી ઋષિએ વિચાર્યું કે જ્યારે સમગ્ર દેશ વિસંગતાઓમાં ફસાયેલો છે, પરિવારમાં કલહ કંકાસ થઈ રહ્યો છે, વ્યક્તિનું આચરણ ભ્રષ્ટ થઈ રહ્યો છે. આપણે જોઈએ છીએ કે બધાને પૂછીએ કે બાપા કેમ છો, બધા કહે છે બસ આનંદ, સુખી. પણ સુખ છે એ કોઈના ચહેરા પર નથી. આજે નાનો પરિવાર હશે તો તમે જોજો કે બાપ દીકરાની નહીં લાગતી હોય, અને સાસુ વહુની નહીં લાગતી હોય, દેરાણી જેઠાણીની નહીં બનતી હોય. બધા કહે છે સુખી છીએ, પણ ખરેખર એ સુખ કોઈમાં નથી. અને કલેશ કંકાસ થોડો એ બધે ઠેકાણે એ ગ્રસ્તીઓના ઘરમાં છે. અને આવા વખતે આધ્યાત્મિક ચિંતનને બદલે ગ્રસ્તીઓને તેમના કર્તવ્યોનું શિક્ષણ આપવું આવશ્યક છે. અને એ કોઈ કારણ, એ કોઈ સંત, સમાજ સુધારક, એન્જિનિયર, ડૉક્ટર, કલેક્ટર, પછી શિક્ષક હોય. પહેલાં તો એ પરિવારનો સભ્ય છે, ગમે એટલો માણસ થાય, બરાબર. એ કલેક્ટર છે પણ કલેક્ટર એની ગાદી પર, એની જે ચેમ્બરમાં બેસશે ત્યારે છે. ઘરે આવશે ત્યારે એક પુત્રનો શું છે, પિતા છે, એક પત્નીનો પતિ છે, અને એક મા બાપનો દીકરો છે. ગમે એટલો પદ મળે, બરાબર. અંતે તો ગ્રસ્તી માણસ છે ને, એની જવાબદારી છે. એના મા બાપ પણ છે, એ મા બાપનો દીકરો છે. ગમે એટલો મોટો થઈ જાય, કલેક્ટર થઈ જાય, પણ મા બાપ જે કહેતા હશે નામ, જીગુ કહેતા હશે તો જીગુ જ કહેશે. પછી જિગ્નેશ સાહેબ એને નહીં કહે મા બાપ, એના મનમાં જે નામ છે એ જ કહેશે. અને પત્ની છે, બાળકો છે, બધા છે. તેણે શિબિરની જાહેરાત કરી અને સદગ્રસ્તોને એ સત્રમાં ભાગ લેવાનું આમંત્રણ આપ્યું. અને સદગ્રસ્તો પણ પોતાનું સમસ્યાનું સમાધાન ઈચ્છતા હતા. તેમણે પણ ઋષિ સમક્ષ જઈને પોતાની સમસ્યા રજૂ કરી એનું નિરાકરણ કરવાનું વિનંતી કરી. ગ્રસ્તીઓને પણ ઘણી બધી સમસ્યાઓ હતી. આ સમસ્યાનું સમાધાન કેવી રીતે કરવું એ ગ્રસ્તીઓ પણ આતુર હતા. ઘણા બધા પ્રશ્ન થયા, બાપ ન થાય. આપણને ઘણી વખત અમુક સમજણ ન પડે તો આપણે શું કરીએ કે બાપા જેવાને પૂછીએ કે બાપા હવે આનું શું સમાધાન છે, આનું કંઈક નિરાકરણ, કંઈક રસ્તો કાઢો તો અમારો જીવન છે એ સારી રીતે ચાલે. અને નાની આપણને એ રસ્તો બતાવે, દીકરા આમણીને આમ કર, આવી રીતે નહીં આવી રીતે ચાલ, તો તારો જે જીવનનું ગાડું છે એ સારી રીતે ચાલશે. સુન સબકી આતુર વાણી બોલે ઋષિવર મુસ્કા કરકે, हे भद्रजनों चिंता छोड़ो तुम सुन लो ध्यान लगा करके. चारों आश्रम में सर्वश्रेष्ठ यह ग्रस्ताश्रम कहलाता है. 4 आश्रम છે, બરોબર. ચારેય આશ્રમમાંથી આ ગ્રસ્તાશ્રમ છે એ શ્રેષ્ઠ આશ્રમ છે. यदि है परम परिवार सुसंस्कृत तो परिवार ही स्वर्ग बन जाता है. બીજે સ્વર્ગ ક્યાંય ગોતવાની જરૂર નથી. ખરેખર ગ્રસ્તીનું ઘર છે એ સ્વર્ગ છે, બરોબર. સાધુ ભલે મથીને મરી રહે આખી જિંદગી, પણ એને સ્વર્ગ મળશે કે નહીં મળે, પણ ગ્રસ્તાશ્રમમાં તો સાચો સ્વર્ગ જ છે. કારણ કે તમે જુઓ, એક સવારથી કરીને જુઓ આપણા ઘરે નાનકડો છોકરો હોય, આ જોઈએ ને કેટલી છોકરી નાનકડી બબુડી, એ માં કેટલા વાગે ઉઠતી હશે, કેટલા વાગે એની ટીપી બનાવતી હશે, ટિફિનનો ડબલો તૈયાર કરી સ્કૂલે જતી હશે, ટાઈમમાંથી આવતી હશે. છોકરાઓ છે પોતપોતાની તે દુકાને જતા હશે, આવતા હશે, વડીલો હશે પોતાની કરતા. આખું ઘર શ્રમમય અને ચિંતા, આપણે કહીને આ ચિંતનમય આખું ઘર ચાલતું હોય. તો વેદ શાસ્ત્ર ઉપનિષદ इसकी महिमा गाता है. વેદ શાસ્ત્રો છે ને એ પણ ગ્રસ્તાશ્રમ ધર્મનો છે ને એ મહિમા ગાયો છે બાપ.
એ પર્ણકુટીનો મહિમા નથી ગાયો, આપણા નાનકડા જે ઝૂંપડી છે ને એનો મહિમા ગાયો છે. કારણ કે પર્ણકુટીવાળો છે ને ઉવા નહીં જાય માંગવા, પણ આપણી ઝૂંપડી હશે એમાં કોઈ ને કોઈ આવશે, એ કોઈ ને કોઈ. સવારથી તમે જોજો, સવારથી સાંજ સુધીનો એ પુણ્યનો ક્રમ બ્યાથી આપણે જેટલું જેનું ભાગ્ય હોય અને જેટલી આપણી સમર્થતા હોય એ પ્રમાણે આપણે આપતા હોઈએ છીએ. हे धन्य ग्रस्ताश्रम कहकर इसे देव ऋषि अपनाते हैं, यही ग्रस्ताश्रम जीवन का पुनित अनुष्ठान છે. આ જ ગ્રસ્તાશ્રમ છે એ સવારથી સાંજ સુધીનો ક્રમ છે, એ પુનિત એ અનુષ્ઠાન છે. એક શું છે? માળા સાથે આ જીવનનો એક અનુષ્ઠાન છે. અને યહ પરિવાર પરંપરા એ રત્નો કી ખાણ, આ પરંપરા છે અને રત્નોની ખાણ છે. કે શ્રી રામ જય રામ જય જય રામ, 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 रघुपति राघव राजा राम, पतित पावन सीताराम, ईश्वर अल्लाह तेरे नाम, सबको सन्मति दे भगवान, रात्रे निद्रा दिवसे काम, प्यारे ले तो हरिनु नाम, हाथों से करो घर का काम, मुख से बोलो सीताराम, सीताराम सीताराम भज प्यारे, नाहि जन्म वारम वारे, दशरथ राज दुलारे राम, सेवक के प्रतिपालक राम, भक्तों के वाले राम, श्री राम जय जय राम, श्री राम जय जय राम, भगवान की जय. परिवार खंड परम पूज्य गुरुનો જે આપણે હૃદય કમળ કહીએ અને એ પરિવાર ખંડના હૃદય કમળની અંદર બિરાજમાન એ પરિવાર ખંડ એ ગુરુદેવનું ખરેખર આધ્યાત્મિક ઉપલબ્ધિ છે. ગ્રસ્તાશ્રમ ધર્મસ્ય પરિપાલનપ્યો યોગ અભ્યાસ ઇતિ स्वयमात्म सदा यथा कालं तु ये चैनं धर्म संपादन तलं परलोक्यर्थलोको अपि सुखम संतोषमेव च. ગ્રસ્તોની વાત સાંભળી ઋષિ સૌને સમજાવતા કહે છે કે હે સદગ્રસ્તો, ગ્રસ્તાશ્રમ એ જીવનનું એ પવિત્ર અને આવશ્યક અને ઉપયોગી અનુષ્ઠાન છે.
ગ્રસ્તાશ્રમ શું છે? એક જીવનનું અનુષ્ઠાન છે અને એમાં રહીને આત્મીયતાનો વિસ્તાર થાય છે, સ્વાર્થ પર નિયંત્રણ લાગે છે, આત્મસંયમ અને આત્મપુકાર અને ત્યાગની ભાવનાનો ઉદાર થાય છે, માતા પિતા, પતિ પત્ની તથા સંતાનો પ્રત્યે જે શ્રદ્ધા અને સમર્પણ જાગે છે તે ભાવના વિકસિત થઈને માનવને મહામાનવ બનાવી દે છે. મનુષ્ય સમસ્વ વિશ્વમાં આ પરબ્રહ્મનું દર્શન કરે છે અને ગ્રસ્તી વ્યક્તિ યોગી અને તપસ્વી કરતાં પણ મહાન હોય છે. ગ્રસ્તી કેવા છે? યોગી અને તપસ્વીથી ઉતરતા નથી, એનાથી પણ મહાન હોય છે અને ગ્રસ્તાશ્રમમાં રહીને પરમાર્થ કરવાની તક મળે છે. કારણ કે ભગવાને, તમે જોજો, કોઈ ને કોઈ ક્યાં ને ક્યાં અતિથિ આવશે, એ ક્યાંથી ને ક્યાંથી માણસ આવશે, એ ગ્રસ્તીના ઘરે બેસશે, ચા પાણી જમવાનું નાસ્તો જે સમય સંજોગ હશે એ કાંઈક પામીને એ આગળ વધશે. પણ સાધુની કુટીએ જશું, કદાચ આવા આશ્રમો છે એવું નથી, પણ એનાથી આપણા ગ્રસ્તીઓ છે એ વધુ સાચવીએ છીએ આપણે. એક મહાભારતની કથા છે. સુંદવા અને અર્જુન વચ્ચે ભયંકર દ્વંદ્વ થયું, બરોબર? બંને અતિ બળવાન હતા અને એ યુદ્ધ વિદ્યામાં પણ પ્રવીણ હતા, સુંદવા અને અર્જુન. અને એ બંને વચ્ચે ઘમાસણ યુદ્ધ થયું. નિર્ણાયકની સ્થિતિ આવતી નહોતી, બે સામસામે બળ્યા, સુંદવા અને અર્જુન. એ બેમાંથી કોઈ પણ પાછું હટે એવું નહોતું. સુંદવા પાછો હટે એમ નહોતો, પછી અર્જુન પણ પાછો હટે નહીં. આ યુદ્ધ કેટલા દિવસ ચાલશે? અને બધાએ વિચાર કર્યો અને છેલ્લે નક્કી કર્યો કે હવે અમે છે ને 3 બાણ આપીએ છીએ તમને, અર્જુન અને સુંદવાને 3 બાણ આપવાના. 3 બાણમાં જે નિરીક્ષકો હતા, દ્રોણાચાર્ય હશે, ભીષ્મ પિતામહ હશે, એ બધાએ નિર્ણય કર્યો, ધર્મરાજ યુધિષ્ઠિર હશે, કે આ 3 બાણની અંદર જે જીત્યો એની જીત થશે. આ કેટલા દિવસ યુદ્ધ ચાલશે? આનો કંઈક તો અંત આવવો જોઈએ. અને તે પછી અંતિમ એ વાત પર અડી રહી અને હવે ફેસલો છે એ અંતિમ 3 બાણમાં, કાં તો 3 બાણમાં કોઈકનો વધ થશે અથવા યુદ્ધ બંધ થઈ અને બંને પરાજય સ્વીકાર લેશે. કાં તો કોઈક મરી જશે, બરોબર, સુંદવા અને અર્જુનમાંથી. કાં તો યુદ્ધ બંધ થશે અને કાં તો કોઈ પોતાનો પરાજય બંને સ્વીકારી લેશે. 3 બાણમાં નિર્ણય હતો. જીવન અને મરણનો પ્રસંગ આવ્યો એટલે ભગવાન એ કૃષ્ણ છે એ અર્જુનની સહાય કરવા આવી ગયા. ભગવાન કૃષ્ણે અર્જુનને હાથમાં જળ લઈ અને સંકલ્પ કર્યો કે હે ભગવાન, ભગવાન કૃષ્ણે કીધું કે મેં ગોવર્ધન પર્વત ઉચ્ચ્યો અને એ ગોવર્ધન પર્વતનું મને જે પુણ્ય મળ્યું છે હું મારા અર્જુનના બાણ સાથે જોડું છું. અને એ પેલો બાણ અર્જુને ટંકાર કર્યો અને આ બાજુ એ સુંદવા છે, એ સુંદવાએ પણ પ્રતિજ્ઞા કરી કે વ્રજની રક્ષા કરવાનું પુણ્ય અર્જુનના બાણ સાથે જોડાયું અને અગ્નાસ્ત્ર વધુ પ્રચંડ બની ગયું. તીર મુઠ્ઠો કરવાની સામાન્ય ઉપચાર નબળો પડી રહ્યો હતો ત્યારે એ સુંદવાએ સંકલ્પ કર્યો કે મેં પત્ની વ્રતનું પાલન કર્યું હોય તો આ મારો અસ્ત્ર છે એ એની સાથે જોડાય. અને અર્જુનનું બાણ અને સુંદવાનો બાણ, બંને બાણ આકાશમાં ગયા, બંને બાણ ટકરાયા. અર્જુનનું બાણ નીચે પડી ગયું અને સુંદવાનું બાણ છે આગળ વધ્યું અને એ નિશાન ચૂકી ગયું. ફરીથી બીજો બાણ છે એ બંને ઉપાડ્યો અને કૃષ્ણે પોતાના પુણ્યની સાથે કહ્યું કે મેં ગજરાજને મગરની પકડમાંથી હાથીને બચાવ્યું હતું અને મેં દ્રૌપદીની લાજ બચાવી છે, એનું પુણ્ય જે મને મળ્યું તે અર્જુનના બાણ સાથે જોડાય. આ બાજુ સુંદવાએ પણ એમ કર્યું કે મેં નીતિપૂર્વક કમાણી કરી છે અને ચરિત્રમાં કોઈ પણ પક્ષમાં મેં ત્રુટિ રાખવા દીધી ન હોય તો આ અસ્ત્ર સાથે મારું પણ પુણ્ય જોડાય. બીજો બાણ એ આકાશની અંદર ટકરાયા અને સુંદવાના બાણ સાથે અર્જુનનું બાણ આકાશમાં કપાય અને ધરાશાય થયું. બીજો બાણ પણ હવે એક છેલ્લો બાણ રહ્યો હતો અને છેલ્લા બાણમાં એ બંનેનો નિર્ણય થવાનો હતો કે સુંદવા બળવાન કે અર્જુન બળવાના યુદ્ધ બંધ કરવા માટે
એ જે હતા વડીલો એ નક્કી કર્યું. હવે ત્રીજો અસ્ત્ર બાકી રહ્યો હતો અને એ અંતિમ અસ્ત્ર પર એ ભગવાને કીધું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિન ભવતી ભારતે, કે જ્યારે જ્યારે એ પૃથ્વી પર શું થાય છે, અધર્મ થાય છે અને અધર્મ વધે છે, ત્યારે ધર્મની રક્ષા કરવા માટે હું પૃથ્વી પર આવું છું, અવતાર લઉં છું. અને જો એ અવતારનો જે છે મારું પુણ્ય, ખરેખર એ પુણ્ય અર્જુનના બાણ સાથે જોડાય. અને ભગવાને શું કરી, સ્તુતિ કરી કે જડે જડે દુનિયા મથે વધે અધર્મ જો ભાર, તડે ધર્મ રક્ષક બની આવગના અવતાર. સંતે જે સંભાળેલા રોડિયા આવરા કાશ, સ્થિર થાપે લે ધર્મ કે જુગ જુગ જન્મે ખાસ. આમ કરી અને ભગવાને પાણી મૂક્યો કે હવે મારું પુણ્ય છે એ પુણ્ય અર્જુનના બાણ સાથે જોડાય. અને સુંદવાએ એ આ બાજુ પાણી દીધું અને એણે કર્યું કે મેં ક્ષણભર પણ સ્વાર્થનું ચિંતન ન કર્યું હોય અને ધનને નિરંતર મેં પરમાર્થમાં કાર્યમાં વાપર્યું હોય તો મારું પુણ્ય બાણ સાથે જોડાય. અને એ બંનેના બાણ છે એ આકાશમાં ગયા. અને ત્રીજો બાણ છે સુંદવાનો એ વિજય થયો. અર્જુનનું બાણ કપાયું અને બંને પક્ષે કોણ સમર્થ તેની જાણકારી દેવલોક સુધી પહોંચી. અને દેવલોકમાંથી આકાશમાંથી સુંદવા પર પુષ્પવૃષ્ટિ દેવો કરવા લાગ્યા. યુદ્ધ પૂરું થયું અને ભગવાન કૃષ્ણે આવી અને સુંદવાની પીઠ થાપડી. ધન્ય છે નરશ્રેષ્ઠ, તને ધન્ય છે, તે સિદ્ધ કરી દીધું કે નૈષ્ટિકગ્રસ્ત સાધક અને કોઈ તપસ્વી કરતાં એ ગ્રસ્ત કોઈક સાધક અને કોઈ તપસ્વી કરતાં ઉતરતો હોતો નથી. ગ્રસ્તાશ્રમમાં વિશ્વની મોટામાં મોટી એ જનસંખ્યા જે સમાઈ જાય છે અને માનવીના સર્વાંગી વિકાસમાં આપણે કહીએ તો પ્રથમ સોપાન એ શું છે, પરિવાર છે. બાપ પરિવાર છે ને એટલે જ બધા આ જે ગ્રંથો છે કહે છે કે ધન્યો ગ્રસ્તાશ્રમ. ગ્રસ્તાશ્રમ જેવો ધર્મ થયો નથી અને થશે જ નહીં. એટલે જ આપણા જેનું પૂજન કરીએ છીએ એ ઉમિયામાનું પૂજન કરીએ છીએ. એ ઉમિયામાનો પણ પરિવાર હતો. ભગવાન રામ બેઠા છે, પરિવાર સાથે રામ બેઠા છે, બરોબર. એ કોઈ સાધુ નહોતા. ભગવાન કૃષ્ણને કહીએ તો ભગવાન કૃષ્ણની તો આપણે કેટલી બધી પટરાણીઓ કહી શકીએ. આ બધી ભાષા છે, ખરેખર આ શક્ય નથી. પણ આ જે શરીર છે ને, ઇન્દ્રિયો છે ને, નાડી છે, એની ગણતરી છે, બરોબર. આપણે કહીએ કે 1008 પતરાણી હતી તો 1008 આપણી નાડી છે બધી. અને આવી બધી આ સાંકેતિક ભાષા છે. આ બધી જે વ્યાકરણની ભાષા એ શાસ્ત્રોમાં આપી છે. તેમ 8મો શ્રીમદ ભાગવતજીના 8મો સ્કંદ અને ગજરાજની કથા આપણે સાંભળી. એ બધી અલંકારિક ભાષા છે. એમાં એનો મૂળ તત્વ છે આપણા દેહ સુધી, આપણા શરીર સુધી ને આપણા ગ્રસ્તાશ્રમ સુધી જાય છે, બરોબર. ગજેન્દ્ર મોક્ષની કથા અને એમાં છેલ્લે બાપા એવું કહેવામાં આવ્યું કે જે ગજેન્દ્ર મોક્ષની કથા કરે એનું પણ મોક્ષ થાય અને જે કથા સાંભળે એનું પણ મોક્ષ થાય. આવું છેલ્લે કહેવાનું કારણ કે એ ગજરાજ તરીકે આપણે આપણા જીવનને સમજીએ. અને એટલે જ ભક્ત, જ્ઞાની, પંડિત, સંત અને સમાજ સુધારક જેટલા પણ પુરુષો થયા એ પુરુષોએ સમસ્ત પરિવારની ફૂલવાડીના સુગંધિત પુષ્પો છે. એક એક જુઓ, પરમ પૂજ્ય ગુરુદેવ રામ શર્મા એનો પણ પરિવાર હતો. એક એવા સંત હતા કે જે આખા જગતને પોતાનો પરિવાર માન્યો હતો. એવા પરમ રામકૃષ્ણ પરમહંસ. પણ એના માનસ પુત્ર તો હતા જ, એનો માનસ પરિવાર તો હતો જ. વિવેકાનંદ એનો માનસ પુત્ર તો ઊભો કર્યો હતો. તો પરિવાર વગર કોઈ પણ નથી. એક એકનું તમે સંતો જુઓ, આપણે માર્ગદર્શન આપે છે, એ બધાનો પરિવાર હતો. અને એ સામાન્ય એક એવી સ્પષ્ટતા છે કે ગ્રસ્તાશ્રમ એ બંધન છે અને તેનાથી આપણે બચીને રહેવું જોઈએ. પરંતુ આ ધારણા ખોટી છે. કારણ કે પ્રાચીન ઇતિહાસમાં તમે નજર કરશો તો સ્પષ્ટ થઈ જશે કે સાધારણ વ્યક્તિ તો ઠીક, પણ આપણા ઋષિમુનિઓ પણ આશ્રમમાં પત્ની સાથે રહેતા હતા.
અત્રિ મુનિ અને અનુસૂયા માત સાથે રહેતા હતા. અનુસૂયા માતે જ્યારે અરણ્યકાંડમાં ગયા સીતા માતા દાગીના નહોતા, ત્યારે અનુસૂયા માતાએ સમસ્ત પોતાના દાગીના માં સીતાને આપી દીધા. આપણા ઋષિ મુનિઓ એવા હતા. અને આપણે જોયું કે વિશ્વામિત્રને એવા ઋષિઓ હતા કે જે આશ્રમમાં જાય એ રાજા પણ ખાલી નહોતા જતા, એવા રાજાઓને પણ એ વૈભવ આપી દેતા. એવા આપણા ઋષિ મુનિઓ પણ એ પરિવાર સાથે, પત્નીઓ સાથે, ગુરુ પત્નીઓ સાથે એ આશ્રમમાં રહેતા હતા. એ યોગના સમયે એમની પત્નીઓ પણ સાથે રહેતી હતી અને મોટા ભાગના ગ્રસ્ત હતા. રામ અને કૃષ્ણ પણ એ સદગ્રસ્તના રૂપમાં પોતાનું ચરિત્ર રજૂ કર્યું. સ્વામી વિવેકાનંદ સંન્યાસી હતા, પણ એ શું કહેતા કે મારા માતા પિતા તો કોણ છે? શારદામણી માં મારી માં છે અને એ રામકૃષ્ણ પરમહંસ મારા પિતા છે. કારણ કે ગુરુએ એને જીવન નવું આપ્યું હતું. એ વિવેકાનંદ તરીકે જન્મ ત્યારે થયો હતો. એટલે જન્મ પહેલાં તો નરેન્દ્ર હતા, નરેન્દ્રમાંથી જ્યારે વિવેકાનંદ બન્યા ત્યારે વિવેકાનંદ બનાવનાર માતા પિતા કોણ હતા? રામકૃષ્ણ પરમહંસ અને શારદામણી પાસે સંસ્કાર શીખ્યા હતા. વિવેકાનંદ એકવાર વિદેશ જવાની તૈયારી કરી રહ્યા હતા. પહેલો એવો સાધુ હતો, એને કે શિકાગોની જે ધર્મસભા છે એ ધર્મસભામાં એમને આમંત્રણ મળ્યું અને એ વિવેકાનંદે માતાજી પાસે આશીર્વાદ લેવા પહોંચ્યા. માતાજીએ કહ્યું કે પહેલું કામ મારું કર, હું તને આશીર્વાદ આપીશ. અને સામે એક ખુલ્લી તલવાર પડી હતી. એણે ઈશારાથી કહ્યું કે આ લાવી આપ. વિવેકાનંદે એ હાથ માતાના હાથમાં મુઠ્ઠી પકડાવી અને ધારવાળો ભાગ એ પોતાના હાથમાં રાખ્યો. માતાએ આશીર્વાદ આપતા કહ્યું કે જે બીજાઓની મુશ્કેલીને સમજે છે અને મુસીબતોને પોતાના માથા પર લે છે એના પર ભગવાનના આશીર્વાદ વરસે છે અને ભગવાનની કૃપા સદાય તેને મળતી રહે છે. ને વિવેકાનંદ કહેતા હતા કે માનવતાના અનેક પાઠ મને પરમહંસના પરિવારમાંથી શીખવા મળ્યા, સમજવા મળ્યા અને એનો લાભ મળ્યો. અન્યથા એ દુર્લભ બની જાત.